નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, 1.5 દિવસના વરસાદની અંદર વડોદરા શહેરની આ પરિસ્થિતિ એટલે જળમગ્ન પરિસ્થિતિ, આ પરિસ્થિતિ એટલે પૂરની પરિસ્થિતિ। તમને એડવાન્સ ખબર હતી, ગયા મહિને આ જ સિચ્યુએશન સર્જાઈ હતી। તમને એડવાન્સ ખબર હતી કે 2 દિવસ વરસાદની અંદર તંત્રની બધી જ પોલો ખુલી જાય છે। એસીના કેબિનમાં બેસીને તમે શું કરો છો, એસીના કેબિનમાં બેસીને તમે કયા પ્રકારની મીટિંગો કરો છો, એ બધી જ પોલ ખુલી ગઈ। 1.5 દિવસની અંદર વડોદરા શહેર સંસ્કારી નગરીનો જેને ટેગ મળ્યો છે, જેને ઉપમા મળી છે, એની તમે ગરિમા તમે ખરડાઈ છે, તમે બગાડી છે। તંત્રના અધિકારીઓ, તંત્રના મોટા જે કહેવાય કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, જેના ડિસિઝન પર આખું તંત્ર, આખું કોર્પોરેશન ચાલતું હોય છે, નેતાઓ, અધિકારીઓ, તમે શું કરો છો? કોને મારવા બેઠા છો? તમને પ્રજા ટેક્સ આપે છે, તમને પ્રજા મફતનું નહીં, તમે પાણી પણ, પીવાના પાણીના પણ ટેક્સ લો છો તમે। હવે એ જનતાને તમે ડુબાડી રહ્યા છો। બધા કહી રહ્યા છે કે આ કુદરતી આફત છે। કોણે કીધું કુદરતી આફત છે? માનવ સર્જિત આફત છે, કારણ કે વરસાદનું કામ કરે છે। ડિસેમ્બર મહિનામાં ઠંડી પડતી હોય, આપણને સૌને ખબર છે ઠંડી પડે છે, તો એ ટાઈમે તાપ ના જોઈએ, તો એવી રીતે ચોમાસાની અંદર વરસાદ પડે। 2 દિવસ ના પડે, સતત લગાતાર 7, 8, 9, 10, 15, 20 એનું મન ભાવે રીતે પડે। અલગ અલગ જગ્યા પર થી પાણી આવતા હોય, કાસ હોય, કોઝવે હોય, ગરનાળા હોય, તો તે જગ્યાથી પાણી જાય, પાણી ફૂલ થાય છે, ત્યાં ઝાડી ઝાખરા ઉગે છે, ત્યાં સ્ટોપ કરી દેવામાં આવે છે। મોટી મીટિંગો, મોટા ડિસિઝનો અને ફોટોગ્રાફી તો કઈ એ રીતે થાય છે કે બોલિવૂડમાં ફોટોગ્રાફી થતી હોય। તમારા પ્રતાપે વડોદરા શહેર, તમારા નેજા હેઠળ વડોદરા શહેરની સંસ્કારી જનતા ડૂબી છે। પાણી ઉતરી રહ્યા છે, તેમ છતાં હજી ઘણા બધા વિસ્તારોમાં મિત્રો પાણી એઝ ઇટ ઇઝ છે। તંત્ર હજી નથી જાગ્યું। અરે આ રોષ એટલે ઠાલવી રહ્યા છે કે જનતાની સાથે સાથે ઘણા બધા લોકો ડૂબી રહ્યા છે, લાશો મળે છે। અત્યારે જ અમે વાત કરતો વડોદરા શહેરની અલકાપુરી વાળો જે પાછળનો ભાગ છે ને, ત્યાં અત્યારે જ મૃતદેહ મળ્યો। એ સમાચાર અમે અત્યારે કે સ્પાર્ક ટુડે ન્યૂઝે પ્રસારિત કર્યા। દિનેશ મિલ પેલી સિનેમા છે ત્યાં હજી પણ તંત્ર પહોંચ્યું જ નથી। કેટલા દિવસ થયા? 3 દિવસ થયા સિચ્યુએશનને। ફોન ઉપાડવાનો કોઈનો ફોન ચાલતો નથી। કોઈ પણ અધિકારીઓની વાત કરો, નેતાઓની વાત કરો, તો કોણ? બધું રામ ભરોસે, બધું જ રામ ભરોસે। અમારી સાથે અમારા સિનિયર રિપોર્ટર કૌશલ ખાન જોડાયા છે। સર, રોષ બહુ જ એ લેવલનો રોષ છે કે જયારે નેતાઓ પહોંચે છે પ્રજાની વચ્ચે, તો આજે તો એ માહિતી મળી છે કે નેતાઓને પણ ભગાડ્યા છે। તમે કયા પ્રકારની કામગીરી આ તંત્રને જગાડવાનો નમ્ર પ્રયત્ન સ્પાર્ક ટુડે ન્યૂઝ કરી રહી છે, શું કહેવા માંગો? જે રીતે હાલની પરિસ્થિતિ વડોદરા શહેરની થઈ છે, અને છેલ્લા 3 દિવસથી ઘણા લોકો એવા છે કે જે લોકોએ ખાધું નથી, જે લોકો સુધી પાણી નથી પહોંચ્યું। હું મારા સ્ટાફની વાત કરું દર્શક મિત્રો, તો મારા સ્ટાફમાં કૃતિકા ચૌહાણ, જે અપલોડિંગનું જે આઈટી ડિપાર્ટમેન્ટ સંભાળે છે, એ છેલ્લા 2 દિવસથી મને ફોન કરતા હતા વિનય। ખરેખર એમની આંખમાં આંસુ આવી ગયા। 2 દિવસથી નટરાજ ટાઉનશીપ ખાતે સયાજીગંજ પરશુરામ ભટ્ટામાં આવેલી નટરાજ ટાઉનશીપમાં એ ફસાયેલા છે। એમને પીવાનું પાણી નથી પહોંચ્યું, એમને ખાવા માટે કશું પહોંચ્યું નહીં। પ્રશાસન જે મોટા દાવા કરી રહ્યા હતા કે અમે લાખો ફૂડ પેકેટ આપી દેવામાં આવ્યા છે, મદદો પહોંચી દેવામાં આવ્યા, તો સાહેબ હજુ મદદ નથી પહોંચી। સાહેબ, લોકોમાં એટલો બધો ગુસ્સો છે, લોકો એટલા બધા કંટાળી ગયા છે આ પ્રશાસનની કામગીરીથી કે લોકો હવે નેતાઓને ભગાઈ રહ્યા છે। સાચી વાત। કોઈ પણ નેતા, કોઈ પણ અધિકારી ત્યાં જાય છે ફોટો પડાવવા માટે, લોકો ભગાડી દે છે। કેમ બગાડે છે? કેમ કે લોકો કંટાળી ગયા છે બિરેન, એટલા બધા કંટાળી ગયા છે કે મારું સ્ટાફ પણ પાણીમાં હતું। નટરાજ ટાઉનશીપમાં મેં છેલ્લા 2 દિવસથી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતો હતો, કૃતિકાબેનનો કોન્ટેક્ટ જ નહીં થતો। મેં બધા જ અધિકારીને, બધા જ નેતાઓને ફોન કર્યા કે ભાઈ આ મદદ કરો, ત્યાં મદદ પહોંચાડો। સાહેબ, સ્થાનિક લોકોએ જે મદદ કરી છે, મારા એક ફોનથી એક સ્થાનિક મેં ફોન લગાવ્યો, એ બિચારો તરાપા લઈને ફૂડ પેકેટને પાણી આપવા ગયો। એટલે આ ડૂબી મરવાની વાત છે। લાખો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, આ ક્યાં જાય છે? આ પ્રજાના ટેક્સના પૈસા આ બધા ખાઈ જાય છે બેસીને। એટલે લોકો હેરાન પરેશાન છે। લોકો અમને પણ ગાળો બોલતા હતા કે સાહેબ તમે કઈ કરો। અરે ભાઈ, અમે તો મીડિયા છે, અમે તો તમારી અવાજ પહોંચાડી શકીએ, અમારી પાસે સત્તા હોય તો અમે પણ કામ કરી શકીએ, પણ અમને કામ કરવાનો મોકો, અમે તો સરકારના કાન સુધી તમારી અવાજ પહોંચાડી શકીએ। એટલે એવી પરિસ્થિતિમાં કૃતિકાબેન જોડે 2 દિવસ સુધી હું સંપર્ક ન હતો, પણ 2 દિવસ પછી સંપર્ક મારો તૂટી ગયો, કેમ કે એમનો ફોન બંધ થયો હતો બિને। આજે માંડ એમને કોઈનાથી મદદથી લઈને નીચે, તું બિરેન મગર મરે, મને કે સાહેબ અહીંયા મગર મરે છે,
તો ઉતરે કેવી રીતે? નટરાજ ટાઉનશીપ ની નીચે પરશુરામ ભટ્ટામાં અને એક નહીં, બે નહીં, ત્રણ ચાર ચાર મગર. એનો મતલબ તમે અમને મારી નાખશો ને? રાતે તમે અમને મારી નાખશો. મગરોની વચ્ચે તમે અમને છોડ્યા છે. તમે અમને મારી નાખો. તમે ખોબે ખોબા મત આપ્યા છે ને સાહેબ આ લોકોને જીતાડવા માટે. પરિસ્થિતિ આટલી ખરાબ મેં મારી લાઈફમાં નથી જોઈ બીરેન. અને જે મેં એવું નથી કેતો કે આ કુદરત, લોકો કહી રહ્યા છે કે કુદરત, આ બધા કે કુદરતી આફત. કુદરતી આફત નથી આ સાહેબ. આટલું વરસાદ વડોદરામાં નથી પડ્યું જેટલું પડવું જોઈએ. આ પાણી વિશ્વામિત્રીમાં કેવી રીતે આવ્યો, આનો ખરેખર એક પ્રોજેક્ટ બનાવવાની જરૂર છે. આ પાણી ઉપરવાસમાં કેવી રીતે આપણા ત્યાં આવે છે, આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં આવે, દેવડોમનું વિશ્વામિત્રીમાં આવે, પ્રતાપપુરાનું પાણી આપણા ત્યાં આવે. તો પહેલા એક ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ આયા હતા, ત્યારે એક એમને વાત કરી હતી કે આપણે એને ડાયવર્ટ કરવામાં આવશે, વિશ્વામિત્રીને ડાયવર્ટ કરીને આપણે ઢાઢર નદીમાં લઈ જશું. સાહેબ બધી વાતો થઈ. ખાલી વાતો જ કરવી છે ને? ખાલી વાતો જ થઈ. ખાલી વાતો જ કરવી છે. તમે પ્રજાને ડૂબાડી રહ્યા છો. લોકો ભૂખ્યા છે, લોકોના ઘરે લાઈટ નથી પહોંચી, લોકો પાણી પી નથી રહ્યા. તમે મોટા મોટા બંગલામાં રહો છો યાર, તમને નહીં ખબર પડે એની પરિસ્થિતિ. અમારો સ્ટાફ ઇવન ફસાયો છે, મારા સ્ટાફનો સંપર્ક નથી થતો. એમને કઈ કશું થઈ ગયું, એમને પાણી નહીં મળ્યું, એને બારીવાળા બંધ કરી દેવાની નોબત આવી છે. ઓક્સિજન નહીં મળ્યો, જવાબદાર તમે છો. અમે તમારા પાસે પ્રશ્ન માંગીશું સાહેબ, જે પ્રમાણે સ્ટાફ નથી ફસાયો, સ્ટાફ ફસાયો, તેમનો કોન્ટેક્ટ નહીં થયો. મારી પાસે બીરેન એટલા બધા લોકોના ફોન આયા. એક આંટી હતા, છેલ્લા 2 દિવસથી સલાખવાડાની વાત કરું, એમના મકાન પર ઝાડ પડી ગયું. એમના મકાન પર ઝાડ પડી ગયું તો એમને વારંવાર 100 નંબર પર ફોન લગાયા, એમને વારંવાર 101 પર ફોન લગાયા, છતાં પણ આ લોકોનું પેટનું પાણી હલ્યું નહીં, કોઈ મદદ નથી પહોંચી. છેલ્લા કંટાળીને મેં આપણી ટીમ ત્યાં પહોંચી અને ત્યારબાદ આ કર્મચારીઓ આયા. અત્યારે એવું નથી કે કર્મચારીઓ કામ નથી કરી રહ્યા, કામ કરી રહ્યા છે. પણ સાહેબ, જ્યારે જરૂર હતી લોકોને, ત્યારે સાથે ઉભા રહેવાની જરૂર હતી, પણ આ લોકો નથી ઉભા રહ્યા. તંત્ર આમાં કંઈક ને કંઈક ફેલ ગયો છે. હવે તમે સિટી કમાન્ડમાં બેસીને તમામ નિર્ણય લેવાય છે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર જવાની જરૂર હતી. અમિત ચાવડાએ આજે બહુ સારી વાત કરી કે લોકો ફસાયેલા હતા, લોકો પાસે ખાવા માટે ફૂડ પેકેટ નથી, લોકો પાસે પીવા માટે પાણી નતું, લોકો જાય તો ક્યાં જાય? અને પાછું વડોદરા વિશ્વામિત્રીનો જે તટ છે એની આસપાસમાં લોકો સાહેબ છપરા પર રહ્યા છે, છપરા પર રહ્યા છે. અને બીજી વસ્તુ કે સાહેબ જે રીતે આ મગર પાણી તો હેરાન કરી રહ્યો હતો, આ મારો બહુ મોટો સવાલ છે પ્રશાસનને કે પાણી તો લોકોને હેરાન કરી રહ્યો હતો, પણ સાથે સાથે મગરો એટલા બધા હેરાન કરી રહ્યા હતા. સાહેબ એવા એવા વિડીયો આવ્યા છે, લોકોના ઘરમાંથી મગર જઈ રહ્યા છે, લોકો ત્યાં ઉભા છે તો મગર જઈ રહ્યા છે. સાહેબ એક આજે જેતલપુર પાસે એક ડેડ બોડી મળી. આ વિચારો કેવી વિડંબના હશે પરિવારની, એ કેવી રીતે આ જે માણસ તરતો તરતો ક્યાંથી આવ્યો હશે, હજુ તો કોઈ ઠેકાણું નથી. આવી તો ઘણા બધા લોકો. પ્રશાસન અત્યારે પણ ખાલી ફક્ત મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. મેં એવું નથી કહેતો કે બંગલાવાળાને તકલીફ નથી પડી, બંગલાવાળાને તકલીફ પડી છે, પણ જે મદદ પહોંચી છે સાહેબ એ બંગલાવાળાના ત્યાં જ પહોંચી છે. મોટા મોટા લોકો જ્યાં રહી રહ્યા હતા ત્યાં જ પહોંચી છે, એનડીઆરએફની ટીમ ત્યાં જ પહોંચી છે, આર્મીની ટીમ ત્યાં જ પહોંચી છે. પણ જે જલારામ નગરની વાત કરું ને બીરેન, ત્યાં છેલ્લા પહોંચી જયારે એમને જરૂર હતી. જલારામ નગર હોય, ઘણી બધી ઝુંપડપટ્ટીઓ હતી, એ ત્યાં કોઈ મદદ જ નહીં પહોંચી. સાહેબ કારેલીબાગ કાસમવાલાથી મને એટલા બધા ફોન આવ્યા કે સાહેબ પતરા પર મગર આવીને બેઠો છે કે અમે શું કરીએ કૌશલભાઈ. મેં કીધું સાહેબ ઉભા રહો, હું પેલા ફાયર બ્રિગેડમાં પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ છે એમને હું ફોન કરું છું, કંઈક ના કોઈ કઈ આવશે. કલાક 1.5 કલાક પછી એક ટીમ આવે છે, પછી જે રેસ્ક્યુ કરે છે એ રેસ્ક્યુ ટીમને ત્યાં કહેવામાં આવે છે. એવું નથી, આપણી સ્પાર્ક ટુડેની બધી જ મીડિયા, વડોદરા શહેરની તમામ મીડિયા લોકોના વાહે આવી છે, લોકોને મદદ કરી છે. જ્યાં જ્યાં બી કોઈ બી મીડિયાને ફોન કરવામાં આવ્યું ત્યારે એનડીઆરએફ નું બી ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબનું બી ધ્યાન દોરવામાં આવ્યું, વડોદરા શહેરના સાંસદનું બી ધ્યાન દોરવામાં આવ્યું, આ ધારાસભ્યોનું બી ધ્યાન દોરવા. અમે ફોન કરતા હતા કે સાહેબ જરા ત્યાં મદદ પહોંચાડજો, સાહેબ અહીંયા પાણી નથી પહોંચ્યું, સાહેબ અહીંયા. અને બીજી વાત બહુ સારી છે સંસ્કારી નગરીના લોકોની સાહેબ, કે જેટલા લોકો સ્થાનિક હતા ને એ સ્થાનિક લોકો સ્થાનિકની મદદ આગળ આવ્યા હતા.
એ લોકોને તમામ લોકોને હું સલામ કરું છું. સ્થાનિક લોકોએ જે મદદ કરી છે ને આ વખતે બિરેન, એ ખરેખર દિલથી એમનો આભાર માનું છું, કેમ કે સ્થાનિકો આગળ આવ્યા, એનજીઓ ના લોકો આવ્યા, એમાં કોઈ હિન્દુ મુસલમાન નતું. બધા એક થઈને તમામ લોકો મદદે પહોંચ્યા હતા. સરકારી સ્કૂલમાં સાહેબ પાણી ના પહોંચે. તમે પોતે હતા વીર ભગતસિંહમાં, માંડવાડામાં, ત્યાં તમે હતા. ત્યાં કેવી પરિસ્થિતિ હતી? કોણ મદદ આવ્યું હતું? એનજીઓ આવ્યા હતા. સમાજના તમામ વર્ગના લોકો આ વખતે પૂરની પરિસ્થિતિમાં વડોદરાના સંસ્કારી નગરીના લોકો સાથે ઉભા રહ્યા છે. ખરેખર એ લોકોને હું સલામ કરું છું. આવા ટાઈમે જયારે સ્થાનિકો સ્થાનિકીની મદદ કરી રહ્યા હતા, એકબીજાની મદદ કરી રહ્યા. હું રાતે ત્યાં ગયો હતો, અમિતનગર સર્કલ થી ઉર્મી બ્રિજ જે છે સમાસાવડી વાળું. સાહેબ તમે ખાલી ઘૂસો ને, ખરેખર એકદમ દર્દનાક. પશુઓ ત્યાંથી જતા રહ્યા, ઉપર બાંધવા પડી, લોકોની ગાડીઓ તરી રહી છે. એક ગાડી તો એક્ટિવાની ઉપર કાર આવી ગઈ. ઘણા બધા એવા દ્રશ્યો. અને પછી અવાજ, એ લોકોને ઊંઘ નહીં આવી 2 દિવસ સુધી. એ લોકો એમ કહેતા હતા 2 દિવસ સુધી એમને ઊંઘ નહીં આવી કે સાહેબ જે પાણીનો અવાજ હતું ને, એ પાણીના અવાજના કારણે. અને બીજી બાજુ એ લોકો મગર ના આવે ને એના માટે એક નેટ બાંધવામાં આવી હતી મોટી, એ નેટ પણ તૂટી ગઈ. તો બધા મગરો અંદર ઘૂસી ગયા સોસાયટીમાં, લોકોના ઘરમાં ઘૂસી ગયા. તો આ વડોદરાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને આ પરિસ્થિતિનું નિર્માણ વડોદરા શહેરમાં આ વિશ્વામિત્રી નદીના કારણે થયું છે. વિશ્વામિત્રી નદીને જો સાફ સફાઈ રાખવામાં આવ્યો હોત, વિશ્વામિત્રી નદીને જો સારી રીતે મેન્ટેન કરવામાં આવ્યો હોત, તો ખરેખર આવી પરિસ્થિતિનું નિર્માણ. સાહેબ મેં 25 વર્ષથી આ લાઈનમાં છું, મીડિયા લાઈનમાં. મેં આવા પાણી અને વડોદરા માટે સાહેબ એવા નવા સ્પોટ કે ત્યાં પાણી કોઈ દિવસ ભરાયા જ નથી. સાહેબ માંજલપુરની વાત કરું, માંજલપુરમાં વિશ્વામિત્રીનું પાણી કોઈ દિવસ ના ભરાવે. માંજલપુરની ઘણી બધી એવી સોસાયટીઓ હતી કે ત્યાં વિશ્વામિત્રીનું પાણી ઘૂસી ગયું. ઘણા બધા એવા વડોદરા શહેરના વિસ્તાર હતા કે વિશ્વામિત્રીનું પાણી નથી આવતું. સૌથી મોટી વાત તો સાહેબ ફતેગંજની. ફતેગંજ એક એવો વિસ્તાર હતો કે ત્યાં કોઈ દિવસ જેટલું બી બાઢ આવે ને તો ફતેગંજમાં ના ભરાય. હા ભરાવે તો પેલો સરદાર બજાર છે ને ત્યાં ભરાય. સાહેબ આ બાજુ બી પાણી હતું. 7 Seas મોલ પાછળ બાજુ, કોલેજ બાજુ, તમામ. સાહેબ હું અત્યારે સવારે ગયો ને, એ નજારો જોયો ને બિરેન, તબાહીનો નજારો. દિવારો તૂટી ગઈ છે, ઘણા લોકોના કપડાઓ બહાર આવી ગયા, ઘણા લોકોના સામાન બહાર આવી ગયા. જે ઘરનું અનાજ હતું ડબ્બાઓમાં મૂકવામાં આવ્યું. એટલે આવી પરિસ્થિતિ ભગવાન ફરી ના બતાવે કોઈને પણ. અને પ્રશાસનને બી 2 હાથ જોડીને રિક્વેસ્ટ છે કે પ્લીઝ પરશુરામ ભટ્ટામાં હજુ બી લોકો ફસાયા છે. પરશુરામ ભટ્ટામાં ઘણા લોકો હજી એવા છે કે જે લોકોએ ખાધું નથી. પરશુરામ ભટ્ટામાં ફક્ત ને ફક્ત એનજીઓ પહોંચી છે. પરશુરામ ભટ્ટામાં કોઈ અધિકારી નથી પહોંચ્યો. નેતાઓ પહોંચે છે તો લોકો ભગાઈ રહ્યા છે. કેમ ભગાઈ રહ્યા? કે લોકો કંટાળી ગયા છે. હવે કંટાળી ગયા છે કે ભાઈ હવે માફ કરો. લોકો જય શ્રી રામ કહીને ભગાડી રહ્યા છે કે ભાઈ જય શ્રી રામ દૂરથી બધા ભગાડી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ આપણા અધિકારીઓ, આપણા નેતાઓ એના કારણે જ થયું છે. અને આનાથી લડવાની જરૂર છે, આનાથી શીખવાની જરૂર છે કે આવનાર દિવસોમાં પણ. અત્યારે હવામાન વિભાગે એવું નથી કીધું કે બધું બંધ થઈ ગયું છે, હજી પણ આગાહી. હવામાન વિભાગે હજુ પણ આપણા માટે 3-4 દિવસ એવા કીધા છે કે અતિ વરસાદ થવાનું છે. તો પ્લીઝ પ્રશાસનથી 2 હાથ જોડું છું કે પ્લીઝ જે લોકો અત્યારે ફસાયા છે, જે લોકોને હજુ મદદ નથી પહોંચી રહી, એ પ્લીઝ મદદ પહોંચાડજો. આટલી હું સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી અપીલ કરું છું. આભાર દર્શક મિત્રો. આ અમે સમાચાર પ્રસ્તુત નથી કર્યા, આ અમે તમને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. હજી કહું છું કે ચેતી જાઓ, કારણ કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એટલે કે અહીંયા વરસાદ સ્ટોપ નથી થઈ ગયો. જે પ્રમાણેના દ્રશ્યો તમે જોશો ને, તમે ખાલી ઉપરથી નજારો જોયો છે, તમે ઉપરથી ફોટોગ્રાફી કરી છે, તમે લોકોના ઘરમાં ગયા નથી, તમે લોકોના ઘરે જમવાનું નથી પહોંચાડ્યું. આ તો એનજીઓ ના હોત તો અમારી શું હાલત થાય? સામાજિક કાર્યકર્તાઓ આગળ ના હોત તો અમારી શું હાલત થાય? તમને ખબર છે કે જે પ્રમાણે સરકારી સ્કૂલોમાં અમે પહોંચ્યા, રિપોર્ટિંગ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું, તમે લોકો રડી રહ્યા છે. કોણે કીધું કુદરતી આફત છે? વરસાદનું કામ નહીં કરે તો કે અત્યારે ઠંડી પડશે, અત્યારે ગરમી પડશે. વરસાદ પડી રહ્યો છે તો તમે પ્રી મોન્સૂનની કામગીરી, ગયા મહિને એક જ વરસાદની અંદર આ સ્થિતિ થઈ હતી, તો તમને ખબર જ ના પડી આ બધી બાબતે. હજી પણ તમને જણાવી રહ્યા છે કે જે પ્રમાણે આગામી સમયમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે જ પ્રમાણે ચેતી જજો. કરોડો રૂપિયાની બોટ ધૂળ ખાઈ રહી છે. જાગો જાગો જાગો. તમારા કાન
પેટ તમારું પેટનું પાણી નાલતું હોય તો એ પણ હલાવીએ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ વિસ્તારમાં પહોંચશે, રિયાલિટી ચેક કરશે, તમારા પોપડા ઉખડશે. જનતાના જીવ સાથે તમે ખિલાવટ એટલે તમે રમત રમી રહ્યા છો. ચેતી જજો. સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ જગ્યા પર પહોંચે અને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવતું રહેશે. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.